હેલ્થ ચેકઅપ એટલા માટે કરવો, જેમ તમારી ગાડી છે, ગાડીને તમે દર 6 મહિને સર્વિસ કરાવો છો. યસ, શું કરો આપણે સર્વિસ કરાવીએ છીએ? બરાબર ચાલે વ્યવસ્થિત, બરાબર ચાલે, અથવા તો આગળ જતા ચાલુમાં ઊભી ન રહે. હા, તો આપણું જે શરીર છે, શરીરની અંદર 70% તકલીફ ચાલુ થઈ જાય ને પછી શરીર બહાર લક્ષણ આપે. યસ, અને જ્યારે આપણને લક્ષણ આપે ત્યારે આપણે દવાખાને જઈ અને પછી ડોક્ટર કહે કે તમને હવે આ તકલીફ થઈ ગઈ, નાની દવા તમારે આજીવન ચાલુ કરવાની છે. બરાબર. તો હેલ્થ ચેકઅપ એવી વસ્તુ છે કે બીમારીને આવતા પહેલા તમે કેવી રીતે રોકી શકો. યસ, હેલ્થ ચેકઅપના માધ્યમથી જો તમને કોઈ એવા લક્ષણો શરૂઆતના સ્ટેજમાં હોય તો તમને ખબર પડી જાય. તમને કોઈ કેન્સર થવાની શક્યતાઓ છે તો તમને શરૂઆતના સ્ટેજની અંદર ખબર પડી જાય. તમને ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ આવવાનું છે તો તમને શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય. અને શરૂઆતના સ્ટેજનો ફાયદો એ છે કે તમારે આજીવન દવા પર નથી જવાનું. થોડી ઘણી જો લાઈફસ્ટાઈલને તમે મેન્ટેન કરો છો, ખાવા પીવામાં ધ્યાન રાખો છો, કસરત કરો છો, તો આ બીમારીને આગળ વધતી પણ રોકી શકાય.